અરુણા, હું ઓફિસ જવા નીકળું છું. અરે 1 મિનિટ ઉભા રહો. અહીં આવીને બેસ, અમારે કામ છે. મારું કામ છે? હા, તમારું જ કામ છે. શું કામ? હું શું કહું છું તમને? હા. રીના હવે જવાન થઈ ગઈ છે. હવે એને સાસરે વળાવવાનો ટાઈમ થઈ ગયો છે. મારું કહેવું એવું છે કે તમે ધારાબેનના ઘરેથી રીનાને લઈ આવો. એને સમજાવી આપણે એના માટે યોગ્ય પાત્ર શોધીને એને મેરેજ કરાવી દઈએ. અરુણા, તારી વાત તો ખરી છે કે રીના હવે જવાન થઈ ગઈ છે, પણ તને તો ખબર છે એ જ્યારથી સમજણી થઈ ને ત્યારથી ફોઈના ઘરે જતી રહી છે અને એના મગજમાં એવું ભૂત છે કે તું એની નવી માં છે. અને મારી વાત પણ માનવા તૈયાર નથી. મેં એને કેટલી વખત સમજાવી પણ કોઈ વાતે સમજતી નથી. એટલે મારું તો એવું માનવું છે કદાચ આપણે એને લેવા જઈશું ને તો એ આપણા ઘરે નહીં આવે, કારણ કે તને નફરત જ એટલી બધી કરે છે. મને તો એ નથી સમજાતું કે રીના મને આટલી નફરત કેમ કરે છે. અરે મેં તો મારી દીકરીની જે મમતા આપી છે ને, શા માટે એ મારી સાથે આવું કરે છે? અરુણા, તારી વાત ખરી છે. તે એને સગી દીકરીને જેવો પ્રેમ આપ્યો છે, એને લાડકોટથી ઉછેરી છે, પણ કોણ જાણે આ છોકરીના મનમાં એવું કયું ઝેર ભરાઈ ગયું છે ને એક વાત માનવા તૈયાર નથી. પ્રમોદ, આપણે એક કામ કરીએ તો ચલો ને ધારાબેનના ઘરે જઈને આપણે રીનાને મનાવીએ. રીનાને મનાવીને અહીંયા લાવીશું ને બધું ઠીક થઈ જશે. ચાલો પ્રમોદ, આપણે જઈએ. ઠીક છે, તું આટલું બધું કહે છે તો આપણે જઈએ. પણ અરુણા, મને વિશ્વાસ છે કે આ આપણી છોકરી નહીં માને, કારણ કે એને તારા પ્રત્યે એટલો બધો અણગમો થઈ ગયો છે ને કે એના મનમાં વિશ્વાસ બેસાડવો ને એ મને તો અશક્ય લાગે છે. ના ના પ્રમોદ, આ વખતે મારો વિશ્વાસ એવો છે કે આપણી દીકરી આપણી વાત માનશે. આપણે એને મનાવીને ગમે તેમ કરીને પાછી લઈ આવીશું. મને મારી મમતા પર ભરોસો છે. ચાલો આપણે જઈએ. કોઈ વાંધો નહીં અરુણા, આમ પણ આજે ઓફિસ પર હું થોડો મોડો જઈશ ને તો ચાલશે. પહેલા આપણે ધારાબેનના ઘરે જઈએ અને વાત કરીએ. રીના આવતી હોય અને માનતી હોય તો મનાવીને લઈ આવી. રીના આવતી હોય ને, રીના આવશે જ. ચાલો. હા, ચાલો. સારું, થાળી મૂકીને આવો. હા. કેમ છે બેન? અરે અરે, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાભી. કેમ છે તબિયત પાણી? આવો બેસો. સારું છે. કેવી છે તબિયત તમારી? સારી છે. તમે લોકો કેમ છો? એકદમ મજા છે બેન. રીના. અરે પપ્પા, ખુશી, કેમ છે બેટા? મજામાં. તમે કેમ છો? બસ જય શ્રી એકદમ મજા. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેસો. બેટા રીના, કેમ છે તને? હું તો એકદમ મજામાં છું. તમે કેમ છો? બેટા, તું જો તારા પપ્પાને પૂછતી હોય કે પપ્પા તમે કેમ છો, તો મારી દીકરી, તને તો ખબર છે એક જવાન દીકરી બાપથી દૂર રહેતી હોય એ બાપને કેટલી ખુશી હોય. એટલે મારું કયું માન ને તો બેટા, હું અને તારી મમ્મી તને લેવા માટે જ આવ્યા છીએ. પપ્પા, તમે અહીંયા આવીને દર વખતે એકને એક વાત શું કામ કરો છો? મેં તમને કીધું તું ને કે હું ત્યાં નથી આવવાની તો નથી જવાની. અને હા પપ્પા, મારા મમ્મી તો મરી જ ગયા છે અને આ તમે જે બીજી પત્ની લાવ્યા છે ને એમનાથી તો મને સખ્ત નફરત છે. બેટા, મેં તારું શું બગાડ્યું છે કે તું મને આટલી બધી નફરત કરે છે? નાની હતી ત્યારથી સમજણી થઈ ત્યાં સુધી મેં તને માની મમતા આપી છે. પછી તો શું કારણ છે એવું કે તું મારાથી આટલી દૂર રહે છે? તમે ભલે મારા પપ્પા જોડે બીજા લગ્ન કર્યા હોય પણ હું તમને મમ્મી માનવા તૈયાર નથી, કારણ કે આપણી માં તો માં જ હોય છે અને તમે એની બરાબરી નહીં કરી શકો. હું માનું છું મને તમારાથી બીજી કોઈ નફરત નથી,
પરંતુ મારી મમ્મીની બરાબરી તમે ક્યારેય નહીં કરી શકો. અને હા, એટલે જ હું તમને ક્યારેય બી મારી માં તો નહીં જ માની શકું. પણ બેટા, બસ, મારે આ ટોપિક પર હવે કોઈ પણ ચર્ચા નથી કરવી અને હું તમારી સાથે કોઈ વાત પણ કરવા નથી માંગતી. તમે વારંવાર મને સમજાવવાની કે ફોસલાવવાની કોશિશ નહીં કરો, કારણ કે હું તમારી આવી વાતોમાં ક્યારેય નહીં આવું. રીના, હવે બસ કર. તારી વાતથી હું બિલકુલ સહમત નથી. આ અરુણા ભાભીએ તને નાનપણથી કેટલો પ્રેમ કર્યો છે એની હું સાક્ષી છું. હવે તું આ બધું ભૂલી જા, એમાં જ તારી ભલાઈ છે, સમજી? અચ્છા, તો હવે બધાની જેમ તમે પણ એ જ ચાહો છો કે હું આ ઘર છોડીને પાછી નીકળી જાઉં? નાના બેટા, એવું કંઈ જ નથી. અમે તો બસ તને સાચી વાત સમજાવવા માંગીએ છે, પણ તું સમજવા જ તૈયાર નથી ને. જો રીના, બોલ, શું કામ આવ્યો છે? રીના, હું તારી સાથે વાત કરવા આવ્યો છું કે તે આપણી મમ્મી સાથે આવું વર્તન શું કામ કર્યું? આપણે નહીં, તારી મમ્મી બોલ, કારણ કે એ બાઈ છે ને મારી મમ્મી નથી. સરસ રીના, ખૂબ સરસ. હા, હવે તું મમ્મીને નામથી તો શું પણ બાઈ તરીકે બોલાવીશ. જો રીના, મારી વાત સાંભળ. ગમે તેવી હોય પણ એ આપણી માં છે, કારણ કે આપણા પપ્પાએ એની સાથે લગ્ન કર્યા છે. પણ જ્યારે હું માનવા જ તૈયાર નથી કે એ મારા મમ્મી નથી, તો શું કામ તમે લોકો આવી જીદ કરો છો અને શું કામ મને આવી રીતના પરાણે બનાવો છો? સારું, તું આપણી મમ્મીને તારી મમ્મી નથી માની લે. પણ યાર, મારાથી શું વાંધો છે? કેટલા સમયથી તું મને ભાઈ પણ નથી માનતી, અરે મને રાખડી પણ નથી બાંધી અત્યાર સુધી. હા, તો ખરી વાત છે ને, હું નથી માનતી તને મારો ભાઈ. અને એમ પણ તે કે મારી માના કોખે જન્મ લીધો છે, તો હું શું કામ તને ભાઈ માનું? અચ્છા, એટલે તું અમારા કોઈ લોકો સાથે સંબંધ રાખવા નથી માંગતી. રીના, હું માનું છું કે તારા અને મારા મમ્મી અલગ છે, પણ સંબંધ માત્ર લોહીનો નથી હોતો. અમુક સંબંધો એવા હોય છે કે લોહીના ન હોવા છતાં પણ લોકો બહુ સારી રીતે નિભાવે છે. આ વાત કદાચ તને નહીં ખબર હોય. સંબંધ રાખીશ, પણ ફક્ત મારા પપ્પા જોડે. તમારા બંને મા દીકરા સાથે ખાલી મારો આંખનું ઓળખાણ પૂરતો સંબંધ છે. એનાથી આગળ તમે લોહીના રિશ્તા નિભાવવા જેવી કોઈ વાત કરશો તો હું ક્યારેય નહીં માનું. ઠીક છે, ઠીક છે, કઈ વાંધો નહીં રીના. તારે જો મારી સાથે કે મારા મમ્મી સાથે કોઈ પણ જાતનો સંબંધ ના રાખવો હોય ને, તો આ જબરજસ્તીનો સંબંધ મને પણ બાંધવામાં કોઈ રસ નથી. આજે તો તારો ભાઈ બનીને તારી પાસે આવ્યો હતો, મને એવું હતું કે મારી બેન કદાચ માની જશે, પણ નહીં. આ વાતમાં હું ખોટો નીકળ્યો. આજ પછી ક્યારે પણ તારો ભાઈ બનીને તારી સમક્ષ કોઈ દિવસ નહીં રવિ, કેમ આજે ઓફિસ થી વહેલો ઘરે આવતો રહ્યો? કાંઈ નહીં પપ્પા, જવા દો ને. કેમ, શું થયું છે? શું થવાનું? મને થયું કે આ રીના છે ને એ મારા મમ્મીથી નફરત કરે છે. તમે લોકોએ તો સમજાવી, પણ કદાચ હું સમજાવું ને સમજી જાય. એ માટે આજે એના ઓફિસે ગયો હતો રીનાને સમજાવવા. બહુ સમજાવી મેં કે રીના,
તું જે કરી રહી છે ને એ યોગ્ય નથી કરી રહી. અરે તને વાંધો શું છે મમ્મીથી? પણ નહીં, એને તો કઈ સમજવું જ નથી. જ્યારે જોયો ત્યારે આ મોઢું ખોલે ને એટલે મોઢામાંથી ઝેર ઉકેળે છે. બેટા, આ રીના છે ને, એને મેં અને તારી મમ્મીએ સમજાવવાની બહુ જ કોશિશ કરી છે, પણ જ્યારે સમજાવ્યા ને ત્યારે એ કોઈ વાતને સમજવા તૈયાર નથી. અરે વાત જ સાંભળવા તૈયાર નથી. એ જ તો વાંધો છે એનો. એટલે બેટા, હવે તારે એની પાસે બીજી વખત જવાની જરૂર નથી. એટલે જ તો કહું છું પપ્પા. હું તો કહું છું કે હવે છોડો એને. આ છોડી દો એના હાલ ઉપર, અને એના લગ્ન પણ કરાવવાની કોઈ જરૂર નથી. રવિ બેટા, હું તારી નારાજગી સમજી શકું છું, પણ તને તો ખબર છે રીના મારી દીકરી છે, એટલે બાપ તરીકે મારી ફરજમાં આવે ને એ બધું તમારે કરવું જ પડે. એનું શક પણ કરાવવું પડશે અને એના લગ્ન પણ કરાવવા પડશે. તને ખબર છે ને, પેલી કહેવત છે, માવતરે કદી કમાવતર ન થાય. હું સમજી શકું છું પપ્પા કે માવતર હંમેશા પોતાનું સંતાન ગમે એવી ભૂલ કરે ને તો પણ એને માફ જ કરી દેતી હોય છે. પણ અમુક વાર જો આવા સંતાનો પેદા થાય ને તો એને માફ ન કરવાના હોય. ત્યારે માવતરને કમાવતર બનવું જ જોઈએ, કારણ કે આવા નફ્ફટ સંતાનો કરતા તો સંતાનો ના હોય ને એ વધારે સારું છે. બેટા રવિ, તું મારો સમજદાર દીકરો છે અને તું સમજદાર થઈને આવી વાત કરે છે. બેટા, હું તો કહું છું ને, તું તારા મનમાંથી આ બધો ગુસ્સો કાઢી નાખ અને હું એને સમજાવીશ. બધું ઠીક થઈ જશે. શું કીધું પપ્પા તમે? તમે રીનાને સમજાવશો ને બધું ઠીક થઈ જશે? કઈ ઠીક નહીં થાય પપ્પા. તમને શું લાગે છે કે તમે રીનાને સમજાવવા જશો એટલે રીના માની જશે અને મારા મમ્મીને એના મમ્મીના રૂપમાં સ્વીકારી લેશે? તો અહીંયા તમારી ભૂલ થાય છે. હા પપ્પા, એ જડ ભગત છે, એ ક્યારેય નહીં માન. એટલા માટે તમે આવા ખોટા પ્રયત્નો કરવાનું રહેવા દો અને એના હાલ ઉપર છોડી દો. એમાં તમારી, મારી અને આપણા બધાની ભલાઈ છે. રવિ, બસ પપ્પા, હવે છે ને મારે કઈ નથી સાંભળવું. અને આમ પણ જો સામેવાળી વ્યક્તિને મનાવવાથી એ માની જાય ને તો એની પાછળ મહેનત કરવામાં કોઈ વાંધો નથી. પણ જો એ માનવા જ તૈયાર ના હોય ને તો આપણે આપણા પ્રયત્નો મૂકી દેવા જોઈએ. અરુણા, હું જોઉં છું કે તું 2 દિવસથી ઉદાસ થઈને બેઠી છે. તું આમ ઉદાસ નહીં રહે અને રીનાની વાતનું આટલું બધું મન પર નહીં લે. મન પર નથી લેવું ને તો બી મનમાં લેવાઈ જ જાય છે. આ રીનાએ મને ધુતકારી છે, માં તરીકે મારો સ્વીકાર નથી કરતી. હવે તમે જ વિચારો, મારા માટે આ કેટલી મોટી વાત છે કે એ મને માં જ નથી માનતી. હવે તમે જ કહો કે આમાં હું શું મન પર ના લઉં? અરુણા, હું તને શું કહું કે આપણા જીવનની અંદર ઘણી એવી બધી વાત હોય છે જે આપણને નથી ગમતી અને છતાં એ વાતને સ્વીકારવી પડે છે. તને ખબર છે, આવી બધી વાતોને આપણે મન મારીને સહન કરવાની જ રહે છે. એટલે તું રીનાની વાતને આટલી બધું મનમાં નહીં લે અને આટલી બધી ઉદાસ નહીં રહે. તમે રીનાના બાપ છો, તમે આ બધું સહજતાથી બોલી શકો છો. તમે વિચારો મારી પર શું વીતે છે. હું જ્યારે આપણા સગાવાલા અને સોસાયટીના મિત્રોની સામે જોઉં છું ને તો હું એમની સામે નજર નથી મિલાવી શકતી, કારણ કે લોકો મને ધૃણાની નજરથી જુએ છે. તમે વિચારો, હું પોતાની જાત પર નફરત કરતી થઈ ગઈ છું. હવે મારાથી આ બધું સહન નથી થતું. તમે કંઈ પણ કરો, મને મારી છોકરી પાછી લાવી આપો. અરુણા, હું તને કહું છું તો આટલું બધું મન પર નહીં લે. તને ખબર છે, આ રીના હજુ નાદાન છે, એને સારા નરસાની ભાન નથી, પણ મને વિશ્વાસ છે મારી દીકરી પર. એને એક દિવસ
તારી લાગણી જરૂર સમજાશે, તારી માની મમતાને એ સમજશે. ત્યારે જોજે એ દોડીને તારી પાસે આવી જશે અને તને વાલથી ભેટી પડશે. મારા પર વિશ્વાસ રાખ, આપણી દીકરી જરૂર આવશે તારી પાસે. એ દિવસની હું રાહ જોઈશ કે મારી દીકરી મને મા તરીકે બોલાવે, મને વાલથી ભેટે. બસ ભગવાન કરે આ દિવસ મારી જિંદગીમાં જલ્દી પાછો આવી જાય. અરુણા, જરૂર આવશે. આ તારી મમતા છે ને, આ રીનાને એક દિવસ જરૂર ખેંચી ના લાવશે અને એ તારા ખોળામાં માથું નાખીને રડશે. મને વિશ્વાસ છે, જરૂર આવશે. રીના, રીના, સાંભળ, બેસ મારી પાસે. જો તમારે મારા મમ્મી વિશે વાત કરવી હોય ને તો મારે કાંઈ નથી સાંભળવું. પણ મારી વાત તો સાંભળ. બેસ. હું તારી મમ્મી વિશે જ વાત કરવાની છું અને તારે એ વાત સાંભળવી જ પડશે. રીના, તને શું લાગે છે કે અરુણા તારી નવી મમ્મી છે? હા, નવી મમ્મી જ છે. ના, તો મારી વાત સાંભળ. અરુણા તારી સગ્ગી મમ્મી છે. આ તમે શું બોલો છો ફઈ? હા રીના, હું સાચું જ કહું છું. અરુણા તારા નવા મમ્મી નહીં પણ તારા સગ્ગા મમ્મી છે. પ્રમોદભાઈ અને અરુણા ભાભી એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને એ લોકોએ મંદિરમાં જઈને લગ્ન પણ કરી લીધા હતા. પણ તારા દાદા, તારા ગોવિંદ દાદાને આ મંજૂર ના હતું અને ત્યારે તો તું એમના પેટમાં પણ હતી. પણ છતાં પણ એ લોકો જુદા થઈ ગયા અને પ્રમોદભાઈને બીજા લગ્ન કરવા પડ્યા. પણ એમના પત્ની એક જ વર્ષમાં મૃત્યુ પામ્યા. એટલે પ્રમોદભાઈ બધાની વિરુદ્ધ જઈને પણ તારા મમ્મીને માનભેર ઘરે લઈ આવ્યા અને ત્યારે તારો જન્મ થઈ ચૂક્યો હતો. ફઈ, જો અરુણાબેન મારા સગા મમ્મી છે તો અત્યાર સુધી મારાથી આ વાત શું કામ છુપાવી? તારાથી કોઈ વાત છુપાવી જ ક્યાં છે? બસ તે જાતે જ માની લીધું કે તારા નવા મમ્મી છે. તારા પપ્પા અને અરુણા ભાભીએ તને આ બધું સમજાવવાની ઘણી કોશિશ કરી પણ તે સમજવાની કોશિશ જ ના કરીને. હવે આ રીના ક્યારે મને સમજશે? હું કેટલી રાહ જોઉં છું એની કે ક્યારે મારી છોકરી મારી જોડે આવે. અરુણા, તું શું કામ આટલી બધી વ્યથા કરે છે? આ ધારાએ એને સમજાવી છે. એક ના એક દિવસ એના મગજમાં જરૂર વાત ઉતરશે અને જરૂર આપણા ઘરે પાછી આવશે. તું ચિંતા નહીં કર. હજી એવું લાગે છે તમને લોકોને કે રીના સમજી જશે અને આપણા ઘરે પાછી આવતી રહેશે? જો રીનાને સમજવું જ હોત ને તો અત્યાર સુધીમાં સમજી ગઈ હોત. હોય છે ને અમુક લોકો જે મર્યાના જ પેલા શ્વાસ સુધી ના સુધરે એટલે ના સુધરે. હું ના બોલીશ. રીના, આવી ગઈ બેટા તું? હા પપ્પા, હું આવી ગઈ. મમ્મી, મને માફ કરી દો મમ્મી. હું તો તમારા દીકરી કહેવાના લાયક જ નથી. મેં તમને ક્યારેય નથી સમજી આજ સુધી મમ્મી. ના બેટા, ઊભી થઈ જજો. ઊભી થઈ અહીંયા બેસીને વાત કરી ચલાવો. તારા બેન બેસ.
મમ્મી મને માફ કરી દો મમ્મી. મેં હંમેશા તમારી અવગણના કરી, હંમેશા તમને ધિક્કાર્યા છે અને ન ખબર કેટલી વાર ન કહેવાના વેણ પણ કહી દીધા મમ્મી. મને તો આજે ખબર પડી, અમે જ્યારે ફઈ સાથે બેઠા હતા, મને ફઈએ કીધું કે તમે જ મારા અસલી મમ્મી છો. મમ્મી તમે અત્યાર સુધી આ વાત કેમ છુપાવી મારાથી? મને કેમ તમે કાંઈ ના કીધું મમ્મી? આમ જો બેટા, મેં અને તારા પપ્પાએ ઘણી વાર કોશિશ કરી તને સમજાવવાની, તને હકીકત કહેવાની, પણ તું તો ક્યારે અમારી વાત સાંભળતી પણ નહોતી. તે અમને ક્યારેય પણ મોકો નથી આપ્યો કે અમે તારી જોડે વાત કરી શકીએ. તને ખબર છે, હું જેટલી દુઃખી છું ને એટલા જ તારા પપ્પા પણ દુઃખી છે. મમ્મી પપ્પા મને માફ કરી દો. બસ બેટા, ભાઈ મને માફ કરી દે ભાઈ. મેં તને પણ આજ સુધી ભાઈ સમજ્યો જ નહોતો. ન ખબર તને પણ મેં કેટલી વાર ના કહેવાનું કહી દીધું ભાઈ. બસ મારી બેન, બસ સમજુ છું કે અત્યાર સુધી હા તારી આંખ આડે નફરતનો પડતો હતો. તું સમજી નથી શકતી, અમારા પ્રેમને સ્વીકારી નહોતી શકતી. પણ હવે તને તારી ભૂલ સમજાઈ ગઈ છે ને, એ જ અમારા માટે બહુ છે. તું અમારા ઘરે અમારી સાથે આવી ગઈ ને, એ જ અમારા માટે બહુ છે. એટલે હવે આ રડવા કરવાનું મેં કીધું. તને તારી ભૂલ સમજાઈ ગઈ ને, બસ હવે આમ પણ મને છે ને અમારી બેન હસતી ખેલતી ગમે, ના કે આમ રડતી ટોળતી. ચલો એ વધારે કહેવા માટે મારી ઉંમર તો એટલી નથી, પણ મમ્મી પપ્પા જેમ કહે ને એમ સાચું. ધારાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. મારી દીકરી મારા ઘરે પાછી આવી ગઈ. બસ હવે આ બધું રહેવા દો ભાભી. પાછલી વાતો બધી ભૂલી જાઓ અને હવે તો આપણે રીનાના લગ્નની તૈયારીઓ કરવાની છે. હું ફઈ છું, મારે ફઈની જેમ તૈયાર થવું છે.